હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 12 સાયન્સના કેમેસ્ટ્રીના પાર્ટ 2 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનના જેડબલઈ નીટના આ TTL 3માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરનો પ્રથમ ટોપિક ભણી રહ્યા છીએ કે કિરાલ કાર્બન ધરાવતા હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે નહીં તેવા ઉદાહરણ અને પરિબળો. વિદ્યાર્થી મિત્રો, TTL 2માં આપણે એવી ચર્ચા કરેલી કે જો કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો હોય તો તે પદાર્થ એ કિરાલ કાર્બન ધરાવતો જ હોય, પરંતુ તેનું વિપરીત એટલે કે તેનું ઉલટું વિધાન કે કિરાલ કાર્બન ધરાવતો હોય તેવો પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે જ એવું જરૂરી નથી. તો એ જે વિધાન છે એ વિધાનની યથાર્થતા એ અહીં આપણે ઉદાહરણ અને પરિબળ મારફતે સમજી રહ્યા છીએ. એટલે વિધાનને ફરીથી જોઈ લઈએ. કિરાલ કાર્બન ધરાવતા હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે નહીં. હવે કિરાલ કાર્બન ધરાવતા હોય તો એ પદાર્થ એ અસંમિત પદાર્થ તો કહેવાશે જ, પરંતુ તેમ છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા ન હોય એટલે કે તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરાવતા ન હોય તેવા ઉદાહરણ અને પરિબળ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલું છે રેસેમિક મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે રેસેમિક મિશ્રણ શબ્દથી પરિચિત હશો. તો રેસેમિક મિશ્રણ છે એ બાહ્ય સંપૂર્તિને કારણે, હવે આપણે TTL 2માં લેક્ચરના એન્ડમાં આંતરિક સંપૂર્તિ એવું એક વિધાન ભણેલા. તો ત્યાં આપણે એવું સમજાવેલું કે મેસો સંયોજનો જે છે એ મેસો સંયોજનો છે એ આંતરિક સંપૂર્તિવાળા છે. અર્થ કે મેસો સંયોજનોમાં એક સમમિતિ તળ હોય છે કે જે સંયોજનના એટલે કે અણુના બે સમાન ભાગ કરે છે અને બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી તરીકે વર્તે છે. અને એક ભાગ દ્વારા તલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ ધારો કે જમણી બાજુએ 45 ડિગ્રી થતું હોય તો બાકીના અડધા ભાગ દ્વારા એ જ તલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ 45 ડિગ્રી જેટલું જ થાય છે અને પરિણામે તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન થતું નથી. આવું આપણે સમજેલા એ મેસો સંયોજનો માટે. અને મેસો સંયોજનોની આ લાક્ષણિકતા છે એને આંતરિક સંપૂર્તિ કહેવાય. અહીં આપણે રેસેમિક મિશ્રણથી શરૂઆત કરીએ છીએ. તો રેસેમિક મિશ્રણ છે એમાં બાહ્ય સંપૂર્તિ છે, કારણ કે બંને ઘટકો. તો વાસ્તવમાં રેસેમિક મિશ્રણ કોને કહેવાય? તો NCERT બોર્ડ લેવલે તમે આવું ભણ્યા છો. રેસેમિક મિશ્રણ ઇઝ ઇક્વલ ટુ અસંમિત અણુ એટલે કે સંયોજન ના સ્મોલ ડી અને સ્મોલ એલ, લીવો અને ડેક્સ્ટ્રો અથવા ડેક્સ્ટ્રો અને લીવો પ્રકાશીય સમઘટકો નું સપ્રમાણ. સપ્રમાણનો મતલબ થાય 1:1 સપ્રમાણ મિશ્રણ એટલે રેસેમિક મિશ્રણ. અર્થ કે એકનો એક જ અસંમિત પદાર્થ છે, પરંતુ તેના લીવો અને ડેક્સ્ટ્રો બે વિરુદ્ધ પ્રકાશીય સમઘટકોનું 1:1 એટલે કે સપ્રમાણ મિશ્રણ છે એ રેસેમિક મિશ્રણ છે. એટલે બાહ્ય સંપૂર્તિને કારણે બંને ઘટકો એટલે કે સપ્રમાણ મિશ્રણના બંને ઘટકો એકબીજા દ્વારા થતા તલ ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનને નાબૂદ કરે છે. એટલે બંને વિરુદ્ધ પ્રકાશીય સમઘટકો હાજર છે. એટલે એક સમઘટક દ્વારા જેટલું તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન એ જમણી બાજુએ થશે, બીજા સમઘટક દ્વારા એટલું જ કોણાવર્તન ડાબી બાજુએ થઈ જશે, કારણ કે બંનેનું પ્રમાણ સરખું છે અને બંને એક જ અસંમિત સંયોજનના બે સમઘટકો છે. એટલે એવી જે લાક્ષણિકતા છે એ બાહ્ય સંપૂર્તિ ગણાશે. એટલે બાહ્ય સંપૂર્તિને કારણે બંને ઘટકો એટલે કે બંને પ્રકાશીય સમઘટકો ડી અને એલ, તો સપ્રમાણ મિશ્રણના બંને ઘટકો એકબીજા દ્વારા થતા તલ ધ્રુવીભૂત પ્રકાશના તળના
કોણાવર્તનને નાબૂદ કરે છે, જેથી પરિણામી કોણાવર્તન શૂન્ય રહે છે. અર્થ એવો થયો કે રેસેમિક મિશ્રણમાં બંને પ્રકાશીય સમઘટકો હાજર છે, અસંમિત સંયોજન હાજર છે, એટલે કે કિરાલ કાર્બન પણ છે, અને છતાં એ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન દર્શાવતું નથી. એટલે કે રેસેમિક મિશ્રણ એ અસંમિત અણુઓનું જ મિશ્રણ છે અને છતાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. એટલે આ એનું એક ઉદાહરણ છે. બીજું છે મેસો સંયોજનો. તો મેસો સંયોજનો એ આપણે TTL2 ભણ્યા એ જ છે. આંતરિક સંપૂર્તિને લીધે સંમિત તળ વડે અણુના થયેલા બે સમાન ભાગ એકબીજા દ્વારા થતા તલ ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તન નાબૂદ કરે છે. તેથી પરિણામી કોણાવર્તન શૂન્ય રહે છે. આમ મેસો સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકતા નથી. ટૂંકમાં મેસો સંયોજનોમાં પણ કિરાલ કાર્બન હાજર છે. મેસો સંયોજન પોતે પણ અસંમિત અણુ છે અને તેમ છતાં એ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરાવી શકતા નથી અને તેથી તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકતા નથી. અસંમિત અણુની ફિશર પ્રક્ષેપ રચના. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક એ વાસ્તવમાં NCERT લેવલે નથી અને JEE નીટ લેવલે આપણે આ ટોપિકને ખાસ ધ્યાનમાં રાખીશું અથવા ખાસ એને આપણે અભ્યાસમાં લઈશું. અસંમિત અણુ ત્રિપરિમાણીય હોય છે, કારણ કે અસંમિત અણુ એટલે વિદ્યાર્થી મિત્રો, અસંમિત અણુ જેને આપણે કહીએ છીએ એ ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન ધરાવે છે અને કિરાલ કાર્બન જે છે એનું સંકરણ sp3 છે. હવે sp3 સંકરણ હોય એટલે કાર્બનની 4 કક્ષકો, sp3 સંકૃત કક્ષકો એ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય અને ચતુષ્ફલકીય આકાર એ ત્રિપરિમાણીય લાક્ષણિકતા છે. ફરીથી, ચતુષ્ફલકીય આકાર એ ત્રિપરિમાણીય લાક્ષણિકતા છે. કિરાલ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. sp3 સંકરણ ધરાવતો કાર્બન એની 4 સંકૃત કક્ષકો એ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય. એનો અર્થ એવો થાય કે કિરાલ કાર્બન ધરાવતો અસંમિત અણુ એ હંમેશા ત્રિપરિમાણીય બંધારણ ધરાવતો હોય છે. સો ધેટ કે અહીં લખ્યું છે કે અસંમિત અણુ ત્રિપરિમાણીય હોય છે, તેમજ તેની પ્રકાશ ક્રિયાશીલતા, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ત્રિપરિમાણીય લખ્યું છે, ત્રિપરિમાણીય શબ્દ આવશે, ત્રિપરિમાણીય હોય છે, તેમજ તેની પ્રકાશ ક્રિયાશીલતાના અભ્યાસ માટે આવા ત્રિપરિમાણીય એટલે કે 3D વિન્યાસ ના અભ્યાસ જરૂરી બને છે. એટલે કે આપણે ત્રિપરિમાણીય જે છે એ ત્રિપરિમાણીય વિન્યાસ એટલે કે ગોઠવણીનો અભ્યાસ આપણે કરવો પડે, પરંતુ ત્રિપરિમાણીય ગોઠવણીનો અભ્યાસ એટલે કે 3D વિન્યાસનો જે અભ્યાસ છે એ ખૂબ જ અટપટો છે, ખૂબ જ સંકીર્ણ છે. એટલે આપણે અહીં લખ્યું છે પરંતુ 3D વિન્યાસનો અભ્યાસ એ સંકીર્ણ તેમજ ભૂલ ઉપજાવનારો છે. આથી એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આવા અસંમિત અણુના ત્રિપરિમાણીય વિન્યાસને દ્વિપરિમાણમાં દર્શાવવાની એક સચોટ પદ્ધતિ આપી અને એ જે સચોટ પદ્ધતિ પ્રમાણે દોરાયેલા બંધારણને ફિશર બંધારણ અથવા ફિશર પ્રક્ષેપ રચના એવું કહેવામાં આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે લેક્ટિક એસિડનું ફિશર બંધારણ તમને અહીંયા આકૃતિમાં આપ્યું છે. હવે લેક્ટિક એસિડનું સૂત્ર તમને અહીંયા CH3CHOH કૌંસમાં આપ્યું છે અને COOH આપ્યું છે. આપણે એ બંધારણને જો આ પ્રકારે વિચારીએ તો આ કાર્બન કિરાલ કાર્બન છે કે જેની 4 sp3 સંકૃત કક્ષકો એ આ પ્રકારે ગોઠવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજી લેજો, કારણ કે આ બંધારણ છે એ ત્રિપરિમાણીય બંધારણ છે અને અહીં આપેલું બંધારણ છે એ બંધારણ એ દ્વિપરિમાણીય છે. પણ આ ત્રિપરિમાણીય બંધારણની સાપેક્ષે આ બંધારણ
એ વધારે સચોટ અને સરળ સમજૂતીવાળું છે. અહીં દર્શાવ્યા પ્રમાણે આપણે વિચારીએ કે COOH અહીં છે, H અહીં છે, OH અહીં છે અને CH3 અહીં છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ધ્યાનથી આપણે સમજીશું કે જો આ પ્રમાણે આપણે આ કિરાલ કાર્બન કે જેનું સૂત્ર લેક્ટિક એસિડનું જે સૂત્ર છે CH3CH કૌંસમાં OH અને COOH, એમાં આ કાર્બન કે જે કિરાલ કાર્બન છે, હું જેના ઉપર સ્ટારની નિશાની કરું છું કે એ કિરાલ કાર્બન એ આ સ્થાન ઉપર છે. તો આ કાર્બન કે જેની સાથે એક હાઇડ્રોજન છે જે આ રહ્યો, એક OH સમૂહ છે જે આ રહ્યો, એક COOH સમૂહ છે અને એક CH3 સમૂહ છે. તો આપણે કિરાલ કાર્બનની વ્યાખ્યા પ્રમાણે વિચારીએ તો sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જેની ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે એ જોડાયેલી છે. તો અહીં પણ આપણે એ જ પ્રમાણે પણ ચતુષ્ફલકી રીતે વિચાર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બંધારણ છે એમાં આ ઉપરની બાજુએ છે અને આ 3 પાયામાં છે. સૌથી પહેલો પ્રશ્ન કે પાયામાં જો આપણે વિચારીએ છીએ તો આ OH આપણી તરફ હશે કે આપણાથી પાછળની તરફ, મીન્સ કે આપણાથી સામેની બાજુએ. અર્થ કે આ 3 જે પાયા છે એ 3 પાયાને જો વિચારવામાં આવે તો એ 3 પાયાના સ્થાન આ પ્રમાણે હોય. આપણે ધારો કે આને CH3 કહીએ તો પછી આને OH કહી શકાય કે આને OH કહી શકાય. જો આને OH કહીએ તો આ H છે અને જો આને OH કહીએ તો આ H છે. કાર્બન અહીંયા હશે એટલે કે આ 3 જે પાયા છે એનાથી ઉપરના સ્થાને અને એનાથી ઉપરના સ્થાને COOH હશે. અર્થ એવો લઈ શકાય કે જ્યારે OH અને H ના સ્થાન વિશે આપણે ત્રિપરિમાણીય બંધારણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ સ્થાનની સ્પષ્ટતા કરાવી શકતા નથી. પરંતુ આવી જે મૂંઝવણ છે એ એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે દૂર કરી. આપણે પેપર આ પેજ ઉપર બોર્ડમાં એવા સમતલમાં જ્યારે આવું ત્રિપરિમાણીય બંધારણ દર્શાવીએ ત્યારે આ પ્રકારે સ્થાનની અનિશ્ચિતતાથી એના બંધારણને સમજવામાં મૂંઝવણ અથવા કોમ્પ્લિકેશન ઊભા થાય છે. અને આવા કોમ્પ્લિકેશન છે એ અભ્યાસને ભૂલ ભરેલો બનાવે છે. પરંતુ એમિલ ફિશરે આ જ અભ્યાસને સરળ બનાવવા માટે આ પ્રકારની પદ્ધતિ રજૂ કરી કે કિરાલ કાર્બન એને સમતલમાં દર્શાવ્યો અને સમતલની એ કિરાલ કાર્બનની બંને બાજુએ એક એક સમૂહ અને ઉપર નીચેની બાજુએ એક એક સમૂહ. ચતુષ્ફલકીય આકારને જો તમે ધ્યાનમાં લો તો એ ચતુષ્ફલકીય આકાર આ સમતલીય જે રચના છે એની અંદર સ્પષ્ટ થઈ શકે એના માટે આ પ્રકારે જે કિરાલ કાર્બનની ઉપર અને નીચેના ભાગે એટલે કે સીધી રેખામાં જે બે સમૂહ છે એ બંને સમૂહ એ સમતલથી પાછળની તરફ એટલે કે તમારાથી દૂર તરફ, તમે અહીંથી જોઈ રહ્યા છો તો એ તમારાથી દૂર એટલે કે આ જે પેજ સમતલ છે એનાથી પાછળની તરફ છે એવું આપણે વિચારી શકીએ. અને આ કિરાલ કાર્બનથી ડાબી અને જમણી બાજુએ એટલે કે આડી સ્થિતિમાં જે છે એ બંને પરમાણુઓ એ સમતલથી આગળ તરફ એટલે તમારી તરફ એટલે તમારી નજીક તરફ, આ તમારીથી દૂર તરફ, આ તમારીથી નજીક તરફ છે એવું આપણે વિચારી શકીએ. અર્થ કે જો આપણે એ પ્રમાણે જો વિચારીએ તો આપણે આ પ્રમાણે જે 4 સમૂહ છે એ 4 સમૂહને આપણે એક સમચતુષ્ફલકના ખૂણા ઉપર રહેલા સમૂહ તરીકે દર્શાવી શકીએ અને એ જ ચતુષ્ફલકને આપણે સમતલમાં પણ દર્શાવ્યું એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આને આપણે આ પ્રમાણે સમજીશું. મારી પાસે આ 2 પેન છે. આ 2 પેન એ જે સ્થાનેથી મેં પકડી રાખી છે એ સ્થાન એ કિરાલ કાર્બન છે. હવે એ પેન જો આવી રીતે રાખવું તો આમ જોતા દૂરથી જોઈએ તો એક જ રેખામાં 2 પેન છે એવું આપણને જોવા મળશે. એ પ્રકારે આપણે એને સમજી શકીશું.
એટલે આ બે પેન છે એ એક જ રેખામાં છે એવું આપણે આમ દર્શાવીએ તો એ H અને OH એવી એક જ રેખામાં બે સમૂહો છે અને જ્યાંથી પેનને પકડી રાખવામાં આવી છે એ કિરાલ કાર્બન છે. હવે આ બે પેનના છેડા છે એ તમારી તરફ છે તો આપણે એમ કહીશું કે OH સમૂહ અહીંયા છે અને H પરમાણુ અહીં છે અને જે તમારી તરફ છે. સમતલમાં કિરાલ કાર્બન છે અને એ જ પ્રકારે આ બંને પેન છે એને હું આ રીતે હોલ્ડ કરું છું, આ પ્રકારે. તો હું એવું દર્શાવીશ કે જ્યાંથી બંને પેનને હોલ્ડ કરવામાં આવી છે એટલે કે પકડી રાખવામાં આવી છે, બંને પેનને જ્યાંથી પકડી રાખવામાં આવી છે એક સીધી રેખા આપણે વિચારી શકીએ અને આ સીધી રેખાના ઉપરના સ્થાને જે સમૂહ છે એ સમૂહ COOH છે અને વાસ્તવિક રીતે જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે સમતલમાં કાર્બન છે અને સમતલના પાછળના ભાગે આ બંને સમૂહો છે. એટલે આ સમૂહ COOH છે અને આ સમૂહ CH3 છે કે જે સમતલની પાછળના ભાગે છે. આ પ્રકારે આપણે એને વિચારી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જે બંધારણ છે એને ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ફરીથી જોઈ લઈએ. કિરાલ કાર્બનની ડાબી અને જમણી બાજુએ છે એ આડી સ્થિતિમાં કહેવાશે. આડી સ્થિતિમાં જે સમૂહો છે એ સમતલથી આગળ તરફ એટલે તમારી તરફ છે અને ઊભી સ્થિતિમાં અથવા સીધી સ્થિતિમાં જે સમૂહો છે એ સમતલથી પાછળની તરફ એટલે કે તમારીથી દૂર તરફ છે. આપણે આ સ્ટેટમેન્ટ આવી રીતે યાદ રાખીશું: આડા હોય એ આગળ, સીધા હોય એ પાછળ. ફરીથી, આડા હોય એ આગળ એટલે કે તમારીથી નજીક તમારી તરફ અને સીધા હોય એટલે કે ઊભી સ્થિતિમાં હોય તે પાછળ એટલે કે તમારીથી દૂર તરફ. વિદ્યાર્થી મિત્રો, ફિશર પ્રક્ષેપ બંધારણ ને આધારે સાપેક્ષ વિન્યાસ અથવા તો કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ ને આપણે સમજી શકીએ છીએ. તો કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એને આપણે પહેલા સમજીશું અને ત્યારબાદ આપણે એવું સમજીશું કે સ્મોલ ડી અને સ્મોલ એલ વિન્યાસ એટલે કે ડેક્સ્ટ્રો અને લીઓ વિન્યાસ એની સાથે આને સીધો કોઈ સંબંધ જ નથી. સો ધેટ કે સૌથી પહેલું વિધાન ખૂબ જ મહત્વનું છે. કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ, વિદ્યાર્થી મિત્રો, આ બંને જે છે એ જૈવિક અણુઓ છે. આપણા કેમિસ્ટ્રીના જ પાર્ટ 2ની અંદર જૈવિક અણુઓ નામનું એક આખું ચેપ્ટર તમારે ભણવાનું આવશે અને એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ એની વિશેનો અભ્યાસ ખાસ આવશે. તો ત્યાં તમને સમજાશે કે કાર્બોહાઈડ્રેટ્સ છે એમાં પણ કિરાલ કાર્બન હોય છે અને એમિનો એસિડ છે એમાં પણ કિરાલ કાર્બન હોય છે. બીજી એક વસ્તુ પણ તમને ત્યાં અભ્યાસમાં આવશે કે કાર્બોહાઈડ્રેટ્સમાં કિરાલ કાર્બનની સંખ્યા 1 કરતાં વધારે હોય છે, જ્યારે એમિનો એસિડમાં ફક્ત એક જ કિરાલ કાર્બન હોય છે. સો ધેટ કે આપણે અહીં આ માહિતીને સ્વીકારી જ લઈશું કે કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ જેવા જૈવિક અણુઓના વિન્યાસ આ પદ્ધતિથી દર્શાવાય છે. આ પદ્ધતિ એટલે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ. વિદ્યાર્થી મિત્રો, એને સાપેક્ષ વિન્યાસ શા માટે કીધા છે? તો આપણે એક સ્પષ્ટતા કરી દઈશું કે જો તમે કોઈ અસમમિત અણુ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ અથવા એમિનો એસિડ એનો કેપિટલ ડી વિન્યાસ જાણતા હશો તો તમે એનો કેપિટલ એલ વિન્યાસ એ જાતે દોરી શકશો અથવા જાણી શકશો. એ જ પ્રમાણે જો કેપિટલ એલ વિન્યાસ જાણતા હશો તો એનો કેપિટલ ડી વિન્યાસ એ જાતે દોરી શકશો અથવા જાણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. કાર્બોહાઈડ્રેટ્સના ફિશર બંધારણમાં, હવે જો અહીંયા ફિશર બંધારણનો ઉલ્લેખ આવ્યો, હવે ફિશર બંધારણનો ઉલ્લેખ આવ્યો તો આપણે ફિશર બંધારણ કોને કહેવાય એ આપણે જાણતા હોવા જોઈએ. તો જે આપણે અહીંયા ભણ્યા છીએ ઉદાહરણ દ્વારા, તો કાર્બોહાઈડ્રેટ્સના ફિશર બંધારણમાં અંતિમ કિરાલ કાર્બન સાથેનો OH સમૂહ. જો અહીં અંતિમ કિરાલ કાર્બન એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે એનો મતલબ કિરાલ કાર્બનની સંખ્યા 1 કરતાં વધારે હશે અને એમાં જે છેલ્લો કિરાલ કાર્બન હોય એને જ આપણે ધ્યાનમાં રાખીશું. કાર્બોહાઈડ્રેટ્સના ફિશર બંધારણમાં અંતિમ કિરાલ કાર્બન સાથેનો OH સમૂહ કિરાલ કાર્બનની જમણી બાજુએ હોય તો તેને ડી વિન્યાસ, પરંતુ જો ડાબી બાજુએ હોય તો તેને એલ વિન્યાસ કહે
છે. વિદ્યાર્થી મિત્રો, આમાં જે કંઈ લખ્યું છે એને આપણે ઉદાહરણથી ખાસ સમજી શકીએ. એટલે આપણે અહીં ઉદાહરણ લીધું છે ગ્લુકોઝનું. વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝનું સૂત્ર તો આપણે જાણીએ છીએ C6H12O6, પણ ગ્લુકોઝનું બંધારણ તમે જોઈ લો. ગ્લુકોઝના બંધારણમાં CHO સમૂહની સંખ્યા 1 છે. OH સમૂહની સંખ્યા ચેક કરી લઈએ, કેટલી છે? 5 છે. અને 6 કાર્બન જે અણુસૂત્રમાં છે એ પ્રકારે 6 કાર્બન પણ આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે એ વસ્તુને સ્પષ્ટ કરી લઈએ કે અહીં બીજા, ત્રીજા, ચોથા અને 5મા નંબરનો કાર્બન એ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બનને ચેક કરવા માટે આપણે સમજાવેલું છે કે 4 બંધ એ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ સાથે જોડાયેલા છે. તો એ પ્રકારે તમે ચેક કરી શકો છો કે કાર્બન નંબર 2 થી કાર્બન નંબર 5 એટલે ટોટલ 4 કાર્બન એ કિરાલ કાર્બન છે. તો અહીં કિરાલ કાર્બન 4 છે, એમ અહીં પણ કિરાલ કાર્બન 4 છે. બંને એ ગ્લુકોઝના જ બંધારણ છે, પણ તમે જોઈ શકો છો કે અંતિમ કિરાલ કાર્બન એટલે 5મા નંબરનો કિરાલ કાર્બન. આપણે IUPAC નામકરણ મુજબ જો 6 કાર્બનને ક્રમ આપીએ તો CHO સમૂહના કાર્બનને પ્રથમ ક્રમ આપવો પડે, અને એ પ્રમાણે અનુક્રમે આ 6 ક્રમ આપેલા છે. હવે કિરાલ કાર્બનના ક્રમને વિચારીએ તો બીજા, ત્રીજા, ચોથા અને 5મા નંબરના કાર્બન કિરાલ કાર્બન છે, અને તેથી અંતિમ કિરાલ કાર્બન આ 5મા નંબરનો જે કાર્બન છે મુખ્ય શૃંખલા માટે એ અંતિમ કિરાલ કાર્બન થશે. હવે જો અંતિમ કિરાલ કાર્બન સાથેનો OH સમૂહ એ કિરાલ કાર્બનની ડાબી બાજુએ હોય તો L વિન્યાસ છે, અને જમણી બાજુએ હોય તો D વિન્યાસ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કિરાલ કાર્બનની જમણી બાજુએ OH સમૂહ છે તો D વિન્યાસ, હવે ડાબી બાજુએ છે તો L વિન્યાસ. વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા હું ખાસ કરીશ કે જ્યારે એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય ત્યારે ફિશર બંધારણને કેવી રીતે સમજી શકાય. તો હું સ્પષ્ટતા કરું છું, ખૂબ જ ધ્યાનથી સાંભળી લેજો, સમજી લેજો. હંમેશા ફિશર બંધારણ કોઈ એક કિરાલ કાર્બનના સંદર્ભમાં સમજીએ ત્યારે બાકીના કિરાલ કાર્બનના સંદર્ભમાં એને સમજી શકાતી નથી. અર્થ કે જો હું આ કિરાલ કાર્બનના સંદર્ભમાં ફિશર બંધારણને સમજીશ તો મારી માટે CHO એક સમૂહ છે, OH બીજો સમૂહ છે, H ત્રીજો સમૂહ છે, અને આ આખું જે ઝુમખું અથવા સમૂહ છે એ ચોથો સમૂહ છે. અર્થ કે આ એક જ કિરાલ કાર્બનના સંદર્ભમાં હું ગ્લુકોઝના ફિશર બંધારણને સમજીશ. હવે જો મારે આ કિરાલ કાર્બન જે મુખ્ય શૃંખલામાં ત્રીજા નંબરનું કાર્બન છે તો એ કિરાલ કાર્બનના સંદર્ભમાં મારે ફિશર બંધારણ સમજવું છે, તો ગ્લુકોઝના ફિશર બંધારણને સમજવા માટે આ કિરાલ કાર્બનના સંદર્ભમાં સમજવા માટે હાઇડ્રોજન એક સમૂહ છે, OH બીજો સમૂહ છે, આટલો સમૂહ એ ત્રીજો સમૂહ છે, અને આટલો સમૂહ એ ચોથો સમૂહ છે. એ જ રીતે ચોથા કિરાલ કાર્બનના સંદર્ભમાં ફિશર બંધારણને અલગ રીતે સમજવાનું છે, અને એ જ પ્રકારે 5મા કિરાલ કાર્બન એટલે કે 5મા નંબરના કાર્બન એટલે કે અંતિમ કિરાલ કાર્બનના સંદર્ભમાં ફિશર બંધારણને સમજવું હોય તો H પરમાણુ, OH સમૂહ, CH2OH સમૂહ અને આ 1 થી 4 કાર્બનનું જે શૃંખલાનું ઝુમખું અથવા માળખું છે એ ચોથો સમૂહ, એ રીતે આપણે એને સમજી શકીએ. એટલે 4 કિરાલ કાર્બનના સંદર્ભમાં એક સાથે ફિશર બંધારણને સમજી શકાતું નથી, અથવા 4 કિરાલ કાર્બનના સંદર્ભમાં એક સાથે ફિશર બંધારણનો અભ્યાસ શક્ય નથી, અને તેથી અહીં વ્યાખ્યા પ્રમાણે અંતિમ કિરાલ કાર્બનને જ ધ્યાનમાં લઈશું. અંતિમ કિરાલ કાર્બન સાથેના OH સમૂહનું સ્થાન જો કિરાલ કાર્બનની ડાબી બાજુએ છે તો એને આપણે L ગ્લુકોઝ કહીશું, અને જમણી બાજુએ છે તો એને આપણે D ગ્લુકોઝ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે L ગ્લુકોઝની સાપેક્ષે D ગ્લુકોઝનું બંધારણ આપણે જાતે બનાવી શકીએ, અથવા D ગ્લુકોઝની સાપેક્ષે L ગ્લુકોઝનું બંધારણ એ આપણે જાતે વિચારી શકીએ છીએ. અને આમ એકબીજાની સાપેક્ષમાં બંધારણો વિચારી શકાતા હોવાથી તેને સાપેક્ષ વિન્યાસ કહે છે.
એક બીજી સ્પષ્ટતા પણ આપણે કરી શકીએ છીએ કે આ બંને કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એ બંને વિન્યાસ એ એકબીજાના પ્રતિબિંબી વિન્યાસ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજો પ્રશ્ન વિચારીએ કે અહીં અંતિમ કિરાલ કાર્બન સાથેની વાત કરેલી છે, પણ અંતિમને બદલે જો એની સિવાયના કોઈ કિરાલ કાર્બનને આપણે વિચારીએ અને OH સમૂહના સ્થાનને અદલા બદલી કરીને વિચારીએ તો શું થાય? તો પછી એને ડી ગ્લુકોઝ કે એલ ગ્લુકોઝ કહેવાય કે ન કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો હું એક સ્પષ્ટતા કરું છું કે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એ કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ જેવા જૈવિક અણુઓના વિન્યાસ દર્શાવવા માટે જ છે. અને એ જ સ્પષ્ટતાના અંડરમાં હું બીજી સ્પષ્ટતા કરું છું. દાખલા તરીકે તમે આ મુખ્ય શૃંખલાનો ચોથા નંબરનો કાર્બન એટલે કે આ કિરાલ કાર્બન જે વાસ્તવમાં ત્રીજો કિરાલ કાર્બન છે એના OH સમૂહના સ્થાનની અદલા બદલી કરો તો એવા અણુને આપણે ગ્લુકોઝ કહી શકતા નથી, કારણ કે કાર્બોહાઈડ્રેટ્સના વિવિધ બંધારણો પૈકી એવો અણુ એ ગ્લુકોઝ નથી. એવો અણુ એ લેક્ટોઝનો એક પાયાનો અથવા તો લેક્ટોઝનો એક પેટા અણુ છે જેને ગેલેક્ટોઝ કહેવાય, એટલે કે ગ્લુકોઝને બદલે એ ગેલેક્ટોઝ અણુ ગણાશે. હવે આવો અભ્યાસ જે છે એ અભ્યાસ એ મેં કહ્યું એ પ્રમાણે જૈવિક અણુઓ નામના ચેપ્ટરની અંદર જ કરવામાં આવશે. પણ અહીં તમને જો આવો કોઈ પ્રશ્ન થાય કે અંતિમને બદલે અન્ય કોઈ કિરાલ કાર્બન માટે આવું વિચારીએ તો અન્ય કોઈ કિરાલ કાર્બન માટે વિચારવાનું આવતું નથી. આ જે છે એ વ્યાખ્યા છે અને વ્યાખ્યામાં અંતિમ કિરાલ કાર્બન માટેનો જ ઉલ્લેખ છે અને માટે આપણે અંતિમ કિરાલ કાર્બન વિશે જ વિચારવાનું રહેશે. જેમ કાર્બોહાઈડ્રેટ્સ માટે આપણે અભ્યાસ કર્યો એ રીતે એમિનો એસિડ માટે અભ્યાસ કરીએ છીએ. એમિનો એસિડના ફિશર બંધારણમાં વિદ્યાર્થી મિત્રો આપણા જૈવિક અણુઓના અભ્યાસમાં જેટલા એમિનો એસિડ છે એને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. અહીં આપણે ફક્ત ને ફક્ત એની માહિતી જે છે હું મૌખિક રીતે બોલું છું, આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. તો એ આલ્ફા એમિનો એસિડના જ ફિશર બંધારણની અહીં વાત થઈ રહી છે. તો એમિનો એસિડના ફિશર બંધારણમાં કિરાલ કાર્બન સાથેનો NH2 સમૂહ એ કિરાલ કાર્બનની જમણી બાજુએ ગોઠવાયેલો હોય તો એને ડી વિન્યાસ અહીંની જેમ જ છે, તેમજ ડાબી બાજુએ ગોઠવાયેલો હોય તો એને એલ વિન્યાસ. કાર્બોહાઈડ્રેટ્સમાં OH સમૂહના સ્થાનને અનુરૂપ કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ છે. એમિનો એસિડમાં NH2 સમૂહના સ્થાનને અનુરૂપ કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ છે. સ્થાન એના એ જ છે. જો જમણી બાજુએ હોય તો કેપિટલ ડી વિન્યાસ, અહીં પણ લખ્યું છે જમણી બાજુએ હોય તો કેપિટલ ડી વિન્યાસ. એવી રીતે OH સમૂહ ડાબી બાજુએ હોય તો એલ વિન્યાસ. એટલે OH સમૂહના સંદર્ભમાં કાર્બોહાઈડ્રેટ્સને વિચારવાનું છે, NH2 સમૂહના સંદર્ભમાં એમિનો એસિડને વિચારવાનું છે. આનું ઉદાહરણ પણ આપણે લઈ રહ્યા છીએ. દાખલા તરીકે એલેનાઇન. તો તમે જોઈ શકો છો એલેનાઇન એક એમિનો એસિડ છે, ઉદાહરણ લીધું છે. વિદ્યાર્થી મિત્રો એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે એમિનો એસિડ એવું કેમ છે, તો આમાં COOH સમૂહ છે એ એસિડ છે અને NH2 સમૂહ છે એ એમિનો સમૂહ છે અને બંને સમૂહ હાજર છે એટલે આવા પદાર્થોને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. સો ધેટ કે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે આ કાર્બન કિરાલ કાર્બન છે, આ કાર્બન પણ કિરાલ કાર્બન છે અને એ બંને કિરાલ કાર્બન જે છે એમાં ચારે ચાર પરમાણુ કે સમૂહ જુદા જુદા સમૂહો સાથે જોડાયેલા છે. ચારે ચાર બંધ એ જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે જોડાયેલા છે. તમે જોઈ શકો છો કે કિરાલ કાર્બન સાથેનો NH2 સમૂહ એ કિરાલ કાર્બનની જમણી બાજુએ છે, આ એની ફિશર રચના છે, તો એને કેપિટલ ડી વિન્યાસ કીધો છે અને ડાબી બાજુએ છે તો એને કેપિટલ એલ વિન્યાસ કીધેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખ્યું છે યાદ રાખો કે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસને પ્રકાશીય સમઘટકતા સ્મોલ ડી કે જેને આપણે પ્લસ કહીએ છીએ અને સ્મોલ એલ કે જેને આપણે માઇનસ કહીએ છીએ, ડેક્સ્ટ્રો એટલે ધન અને લીવો એટલે ઋણ, બરાબર. તો એની સાથે આપણે કોઈ સીધો સંબંધ નથી એવું આપણે વિધાન લખ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા એલેનાઇનનું સાપેક્ષ બંધારણ વિચારીએ તો કેપિટલ ડી છે, પણ પ્રકાશીય સમઘટકતાની દ્રષ્ટિએ એ લીવો પ્રકારનો છે. એટલે
કેપિટલ ડી સાથે સ્મોલ ડી ને કોઈ સીધો સંબંધ નથી એવું અહીંયા સમજાવ્યું છે. અને એ જ પ્રકારે કેપિટલ એલ ને સ્મોલ એલ, આ કેપિટલ ડી ને કેપિટલ એલ વિન્યાસ એ સાપેક્ષ વિન્યાસ માટેના સિમ્બોલ છે. જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ એ પ્રકાશીય સમઘટકો, ડી ફોર ડેક્સ્ટ્રો, એલ ફોર લીવો, એના સિમ્બોલ છે. અને એ બંનેને એકબીજા સાથે ડાયરેક્ટ કોઈ સંબંધ નથી એવું વિધાન અહીંયા છે. અને એનું ઉદાહરણ અહીંયા આપણે એલેનાઇનમાં પણ જોઈ રહ્યા છીએ કે એલેનાઇનનું આ જે ફિશર બંધારણ છે એમાં NH2 સમૂહ કિરાલ કાર્બનની જમણી બાજુએ છે અને તેથી તે કેપિટલ ડી વિન્યાસ છે. અને પ્રકાશીય સમઘટકતાની દ્રષ્ટિએ જોઈએ તો એ લીવો પ્રકારનો પ્રકાશીય સમઘટક છે. અને એ જ વસ્તુ અહીંયા એલેનાઇનના ફિશર બંધારણમાં આપણે ચેક કરીએ તો કિરાલ કાર્બનની ડાબી બાજુએ NH2 સમૂહ છે અને તેથી તે કેપિટલ એલ વિન્યાસ છે. પરંતુ પ્રકાશીય સમઘટકતાની દ્રષ્ટિએ જોઈએ તો એ ડેક્સ્ટ્રો પ્રકારનું છે. એટલે કે આ બંધારણવાળો જે એલેનાઇન છે તે તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન એ જમણી બાજુ કરાવે છે, જ્યારે આ બંધારણવાળો છે એ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન ડાબી બાજુ કરાવે છે. ત્યારબાદ લખ્યું છે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકે છે. દાખલા તરીકે હું કેપિટલ ડી વિન્યાસ જાણું છું એલેનાઇનનો, તો મારે કેપિટલ એલ વિન્યાસ એ સીધો એના ઉપરથી પ્રતિબિંબી તરીકે દોરી શકાય. એવી રીતે હું કેપિટલ એલ વિન્યાસ જાણતો હોઉં એલેનાઇનનો તો એના પ્રતિબિંબીને દોરી દઉં એટલે એ એનો કેપિટલ ડી વિન્યાસ થશે. એટલે સૈદ્ધાંતિક રીતે જ તમે નક્કી કરી શકો છો. પરંતુ સ્મોલ ડી અને સ્મોલ એલ એટલે કે પ્રકાશીય સમઘટકતા નક્કી કરવી હોય તો સૈદ્ધાંતિક રીતે થઈ શકતી નથી. તો એને નક્કી કરવા માટે શું કરવું પડે છે? તો પોલારીમીટર નામના સાધન વડે જ નક્કી કરી શકાય છે. કારણ કે એ વસ્તુનો અભ્યાસ અથવા એ બાબતની સ્પષ્ટતા એ NCERT લેક્ચરમાં પણ તમે કરી ચૂક્યા છો કે પોલારીમીટર છે એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની સમઘટકતા ડેક્સ્ટ્રો પ્રકારની છે કે લીવો પ્રકારની એ નક્કી કરી આપે છે. કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એકબીજાના પ્રતિબિંબી છે એ સ્પષ્ટતા પણ આપણે કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કે બંને એકબીજાના પ્રતિબિંબી છે. એવી રીતે ગ્લુકોઝના બંને બંધારણો પણ એકબીજાના પ્રતિબિંબી છે એવું આપણે દર્શાવ્યું હતું. ટૂંકમાં આ લેક્ચરની અંદર આપણે ખાસ અસંમિત અણુઓની ફિશર પ્રક્ષેપ રચના જે છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને એ અસંમિત અણુઓની ફિશર પ્રક્ષેપ રચના જે છે એમાં આડા હોય એ સમતલથી આગળ અને ઊભા એટલે કે સીધા હોય એ સમતલથી પાછળ એ સ્થિતિ જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. અને એ ઉપરાંત આ કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.